અમે આજે આવ્યા છીએ રાયડી ગામ અમારા જીજાજીની ત્યાં પ્રવીણ કંડોરિયા અને શિવ હાલો અમે આ જોઈ શકો છો કે તેલની ઘાણીની જગ્યા છે લાકડા હા આજે અમે આવી છીએ રાયડી ગામમાં તેલની ઘાણી જોવા જો આ રીતનું કંઈક મશીન છે આ મારા જીજાજી પ્રવીણભાઈ કંડોરિયા આમાંથી તેલ નીકળે છે ખોળ નીકળે છે ખોડાય છે હો આ છે માંડવી જોઈ શકો છો કે અહીં આવી રીતનું કંઈક ગોઠવણી છે ગામ રાયડી બીજી વાર તેલ કાઢ્યામાંથી આમાં જેટલું નીકળે ને નીકળી પછી ફોરા નીકળે હા બરાબર હા રેડી ઈ પછી ગાયું ને દઈ દેવાના એ નો ખાય નો ખાય હાચી તો આમાં ખબર ના પડી છે પણ મોટું ફોર હોય ને હું ગામ ને ને એને કીધું તમે ઘનશ્યામભાઈ ક્યું હે કઈરા જેવું હે આવું કરાય એ માંડવી નથી ખવડાવતા આ ફોર રે આ ઈ તેલ નાખ આ ફિલ્ટર આ ફાઇનલ અહીંયાથી ડબ્બા ભરવાના ડબલ ફિલ્ટર આ પછી ગેસ આમ આવે આ માઇક્રો ફિલ્ટર આપણે પાણી શુદ્ધ કરી ખાવું હા 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 તો કેમ બોલો અંદર ફિલ્ટર તો લીકે એવું હા હા હાવ ચોખ્ખું થઈ જાય પછી આ વજનમાં ભરે ને એ વજન આ ફાઇનલ ડબ્બા અહીંયા ભરાય આ પહેલી વાર હા કેમ હારું ને? તમે વિજયભાઈ હા આ વિજયભાઈ નું જ મિલ છે गीत गा मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती आज અમે આવ્યા છીએ જલારામ મિની ઓઇલ મિલ રાયડી ગામ અહીં પ્યોર મગફળીમાંથી પ્યોર સિંગ તેલ કાઢવામાં આવે છે આ વિજયભાઈની ઓફિસ છે જલારામ મિની ઓઇલ મિલ મસાલાનું કરે છે ભેગું ભેગ હા 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 જીજાજી ખોલે છે નળ આ પેલું ફિલ્ટર છે અને પેલી બાજુ બીજું ફિલ્ટર છે આ બે મશીન છે અહીંથી તેલ આમાં આવે છે તમે જુઓ આવલી કહેવત છે ને જુઓ તેલની ધાર હા હવે આપણે જઈએ છીએ આ ફિલ્ટર પ્લાન્ટ અને આ ડબ્બા ભરાય છે જલારામ ડબલ ફિલ્ટર સિંગ તેલ ચડવા માંડ્યું વાહ ઝૂમ કરીને બતાવો ઝૂમ કરીને
આ છે મિલના માલિક વિજયભાઈ. વિજયભાઈ, તમને કઈ રીતના પ્રેરણા મળી કે મારે સિંગતેલનું ચાલુ કરવું જોઈએ? કોણ છે? ખાલી વિડીયો